ચાલો મિત્રો, તો આજે આપણે વિડીયોમાં ખાસ કરીને વાત કરશું મગફળી અને કપાસ વાવેતરની. મિત્રો ખાસ કરીને અત્યારે હવે સમય થઈ ગયો છે કપાસ અને મગફળીનો, જે તમામ ખેડૂત મિત્રો અત્યારે તાબડતોડ તૈયારી કરી રહ્યા છે. મિત્રો ખાસ કરીને કપાસ અને મગફળી વાવવાની મિત્રો, તો અમુક વિસ્તારમાં કેનાલના નર્મદાના પાણીની રાહ છે, અમુક વિસ્તારમાં વરસાદની પણ રાહ છે. મિત્રો ખાસ કરીને તો જે ખેડૂત મિત્રોને બોર અને કૂવાના પાણી છે એ મિત્રો ખાસ કરીને અત્યારે મગફળી અને તલનું વાવેતર, મગફળી અને કપાસનું વાવેતર ખાસ કરીને કરી રહ્યા છે. તો મિત્રો આપણે આ મગફળીમાં આપ્યું છે જટાયુનો પટ ખાસ કરીને. તો મિત્રો હું તમને આગળ દેખાડું કે જો આપણે આ રીતનું વાવેતર પણ સુંદર મજાનું ચાલુ કરી દીધું છે ખાસ કરીને મિત્રો. તો હવે જીમ આપણે સમય જીમ જાવતો જાય છે, એમાં અત્યારે અમે વાવેતર ખાસ કરીને કરવું જોઈએ, જે 15 થી 20 તારીખ લગીનમાં, જેથી કરીને પછી લેટ ન પડે, જેથી કરીને શિયાળું હોય તેમાં પણ પછી મોડું ન થાય મિત્રો. તો મિત્રો હવે અત્યારે આપણે મગફળીયામાં કમ્પ્લીટ વાવી દીધી છે અને કપાસ પણ બીજો બધો વાવી દીધેલો છે. ખાસ કરીને આપણે 8-9 વીઘાનો કપાસ પહેલી 2 તારીખમાં વાવેલો છે, અને બીજો જો સામે દેખાય પડ્યું એમાં આપણે કપાસ કાલે વાવ્યો છે, એટલે કે 10 તારીખે. તો મિત્રો ખાસ કરીને હવે આપણે આગળ વાત કરશું તમામ પ્રકાર. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો મિત્રો. આજે તારીખ થઈ છે 10/6/2024 મિત્રો. તો હું છું આપણો મિત્ર ભાવેશ. તો મિત્રો ફાઇનલી આજે આપણે મગફળી અને કપાસનું વાવેતર સંપૂર્ણપણે પૂરું કરી દીધું છે. તો સૌપ્રથમ આપણે આજે વાત કરશું કે મિત્રો ખાસ કરીને કઈ મગફળી વાવી છે અને કયો કપાસ વાવેલો છે મિત્રો. આ છે આપણે કપાસનું વાવેતર આમાં કરેલું છે, જે આમાં કપાસ વાવેલો છે આપણે 4G, જે ડેલ્ટા સુપર કરીને આવે છે મિત્રો, વીડ ગાર્ડ, જે આપણે ગ્લાયફોસાઇડ પણ છાંટી શકીએ છીએ ખાસ કરીને મિત્રો. આમાં આપણે વાવેલી છે 24 નંબર મગફળી. તો મિત્રો આ આપણે આમાં મગફળીમાં વાત કરીએ તો મિશ્ર પાક તરીકે ભેગું કપાસનું પણ આપણે ખાસ કરીને વાવેતર કરતા હોઈએ છીએ. તો હું તમને દેખાડીશ કે કપા આપણે કયો વાવી છે અને કઈ રીતનું વાવેતર કરીશું અને કેટલું અંતર રાખવાનું હોય છે મિત્રો ખાસ કરીને. ચાલો મિત્રો આગળ હવે મિત્રો આપણે મગફળીનું વાવેતર કરેલું છે આમાં, જે 24 નંબર, જે આપણે આમાં ઉનાળુ આ પડામાંથી જે વીઘે 30 મણ થયેલી છે, અને અત્યારે ફોલાવી અને આપણે અત્યારે આમાં હાલમાં વાવેતર કરી છે મિત્રો. ફાઇનલી અત્યારે કપાસ અને મગફળીનું વાવેતર જનરલી એ તમામ ખેડૂત મિત્રોને ચાલુ હોય છે, અને કેટલા ખેડૂત મિત્રોને વરસાદની પણ રાહ છે મિત્રો. તો આપણે બોરનું પાણી હોવાથી એનું વાવેતર કમ્પ્લીટ ચાલુ છે. અને જો અમારો આ કમલો કપાસ ઉભે છે તમે જોઈ શકો છો. કમલા છે જતા રાખ પાડામાં, બસ આ અડધા પાડે રાખવાનો કમ્પ્લીટ, ઇનથી નીચે નહીં. તો મિત્રો નજીક થોડોક, ઓલો કપા નથી, બસ કમ્પ્લીટ. અને પાછો નીચે કરી નાખો અત્યારે મિત્રો. ખાસ કરીને આમાં પ્લેટિનમ, જે વેદા કંપનીનું પ્લેટિનમ બિયારણ આવે છે મિત્રો, ખાસ કરીને ઉભળું થતું હોય છે, આમાં કોઈ ડાયરું પડતી હોતી નહીં. એ કપાસનું વાવેતર આપણે મિત્રો ખાસ કરીને આમાં કરીએ છીએ. અને એક થેલીનું માપ આપણે હોય છે 2.5 થી 2.5 વીઘા મિત્રો થઈ જતી હોય છે. તો મિશ્ર પાક તરીકે મિત્રો કપાસ અને મગફળી બી થઈ જતું હોય છે. આ રીતનું પાડાને અડધા પાડે ચોપી દેવાનું, અને ખાસ કરીને જો સારો કપાસ થાય તો 10 થી 12 મણ 14 મણ લગીને વીઘે થતો હોય છે, થાય છે મિત્રો ખાસ કરીને. અને મગફળી પણ 25 મણથી 35 મણ લગીને વીઘે થતી હોય છે મિત્રો ખાસ કરીને. તો અત્યારે આપણે હાલમાં એનું વાવેતર ચાલી રહ્યું છે, મગફળીનું અને કપાસનું તમામ પ્રકારનું વાવેતર આજે આપણે પૂરું થયું છે. કપાસમાં પાણી પણ પૂરું થઈ ગયેલું છે, અને મગફળીમાં કાલે મિત્રો ખાસ કરીને પાણી આપણે ચાલુ કરવાનું છે. મિત્રો તમે પણ કપાસના વાવેતર કર્યા કે નહીં કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો. આપણે આજે તમામ પ્રકારનું વાવેતર પૂરું થઈ ગયું છે, અને બીજો કપાસ આપણે વાવ્યો આજે 8 થી 10 દિવસનો મિત્રો ખાસ કરીને મિત્રો થયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો વાવેતરમાં પડ્યા હોય છે. મિત્રો આ રીતના જો આપણે મગફળીયામાં 24 નંબર વીઘે 36 કિલો બિયારણ વાવેલું છે, 35 થી 40 કિલો વચ્ચે વાવેતર થવું પડે મિત્રો ખાસ કરીને. તો આમાં આપણે 36 કિલો દાણા ગયા છે વીઘે, કારણ કે જો ઉનાળુ મગફળી અત્યારનું તાજું હોય તો 36 કિલો 35 થી 36 કિલો પણ ચાલે, જેથી કરીને ઉગાવો અત્યારે તાજા દાણાનો સંપૂર્ણપણે તમામ પ્રકારના દાણા 95% ઉગી જતા હોય છે. જો તમારું ચોમાસું મગફળી હોય તો તમારે 40 કિલો નાખવો પડે, કારણ કે એમાં અમુક ટકા ડેમેજ થતા હોય છે દાણા મિત્રો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો. તો વિડીયો મજા ના હોય વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજે વિડીયોમાં એટલું. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.